કોરોનાએ પકડી રફતાર. અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા. અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ નોંધાયા. શહેરમાં કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 270 કેસ ચાલુ સિઝનમાં નોંધાયા છે. કુલ કેસમાંથી 72 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 197 કેસ એક્ટિવ છે. મધ્ય ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 61, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37, ઉત્તર ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 16 અને દક્ષિણ ઝોનમાં 22 કેસ નોંધાયેલા છે. અમદાવાદમાં જે કોરોના વકરી રહ્યો છે, 24 કલાકમાં 50 કેસ નોંધાતા એ વાત તો સ્પષ્ટ છે કે હજી પણ તમામ લોકો તકેદારી નથી રાખી રહ્યા. ખાસ કરી અને જે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક પહેરવાની વાત હતી, તેનો અભાવ હાલમાં મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા. મોટી સંખ્યામાં ભીડમાં ભેગા થઈ રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ જે નોંધાયા છે, તેમાં કુલ 197 એક્ટિવ કેસ શહેરમાં હવે થઈ ગયા છે. જે 50 કેસ વધારે નોંધાયા તેના કારણે અને કુલ કેસનો આંકડો 270 પહોંચી ગયો છે. લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે. હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા. આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે. શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે, તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. તો અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોનાથી અમદાવાદમાં 2ના મોત થયા છે. દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત થયું છે. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 18 વર્ષની યુવતીનું મોત થયું હતું. સારવાર દરમિયાન 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ જે છે તે જોવા મળી રહ્યા છે. આ તરફ સર્વર સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા છે. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો, જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે, એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલાં બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું. પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે.